શાંતિ 23/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારા મુખથી હંમેશા જ્ઞાન રત્ન નીકળવા જોઈએ. તમારું મુખ સદૈવ હંમેશા હર્ષિત રહેવું જોઈએ, હસતું રહેવું જોઈએ. આજનો પ્રશ્ન: જે બાળકોને બ્રાહ્મણ જીવનમાં જ્ઞાનની ધારણાઓ કરી છે, એમની નિશાનીઓ શું હશે? ઉત્તર છે પહેલું, એમની ચલન દેવતાઓની જેવી હશે. એમનામાં દેવી ગુણોની ધારણા હશે. બીજું, એમને જ્ઞાનનો વિચાર સાગર મંથન કરવાનો અભ્યાસ હશે. તે ક્યારેય આસુરી વાતોને અર્થાત કચરાનું મંથન નહીં કરશે. ત્રીજું, એમના જીવનથી ગાળો આપવી અને ગ્લાનિ કરવાનું બંધ થઈ જાય છે. ચોથું, એમનું મુખ સદા હર્ષિત રહે છે, ખુશ રહે છે, હસતું રહે છે. ઓમ શાંતિ. બાપ બેસી સમજાવે છે જ્ઞાન અને ભક્તિના ઉપર. આ તો બાળકો સમજી ગયા છે, ભક્તિથી સદગતિ નથી થતી અને સતયુગમાં ભક્તિ હોતી નથી. જ્ઞાન પણ સતયુગમાં મળતું નથી. શ્રી કૃષ્ણ ન ભક્તિ કરે છે, ન જ્ઞાનની મુરલી વગાડે છે. મુરલી એટલે જ જ્ઞાન આપવું. ગાયન પણ છે ને, મુરલીમાં જાદુ. તો જરૂર કોઈ તો જાદુ હશે ને. માત્ર મુરલી વગાડવી એ તો કોમન ફકીર લોકો પણ વગાડતા રહે છે. આ મુરલીમાં જ્ઞાનનો જાદુ છે. અજ્ઞાનને જાદુ તો નહીં કહીશું. મુરલીને જાદુ કહે છે. મનુષ્યથી દેવતા બને છે જ્ઞાનથી. જ્યારે સતયુગ છે તો આ જ્ઞાનનો વારસો છે. ત્યાં ભક્તિ હોતી નથી. ભક્તિ હોય છે દ્વાપરથી, જ્યારે કે દેવતાથી મનુષ્ય બની જાય છે. મનુષ્યોને વિકારી, દેવતાઓને નિર્વિકારી કહેવામાં આવે છે. દેવતાઓની સૃષ્ટિને પવિત્ર દુનિયા કહેવામાં આવે છે. અત્યારે તમે દેવતા બની રહ્યા છો. જ્ઞાન કોને કહેવામાં આવે છે? એક તો સ્વયંની કે બાપની ઓળખ, અને પછી સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનથી થાય છે સદગતિ. પછી ભક્તિ શરૂ થાય છે તો ઉતરતી કળા કહેવામાં આવે છે. કારણ કે ભક્તિને રાત, જ્ઞાનને દિવસ કહેવામાં આવે છે. આ તો કોઈની પણ બુદ્ધિમાં બેસી શકે છે, પરંતુ દેવી ગુણ ધારણ નથી કરતા. દેવી ગુણ હોય તો સમજી જાય જ્ઞાનની ધારણા છે. અગર દેવી ગુણ હોય તો એ જ સમજવામાં આવશે કે એની અંદર જ્ઞાનની ધારણા છે. જ્ઞાનની ધારણા વાળાઓની ચલન દેવતાઓ જેવી હોય છે. ઓછી ધારણા કરવા વાળાની ચલન મિક્સ રહે છે. ધારણા નથી એટલે કે તે બાળક જ નથી. મનુષ્ય બાપની કેટલી ગ્લાનિ કરે છે. બ્રાહ્મણ કુળમાં આવે છે તો ગાળો આપવી, ગ્લાનિ કરવી, નિંદા કરવી એ બંધ થઈ જાય છે. તમને જ્ઞાન મળે છે એના પર પોતાનો વિચાર સાગર મંથન કરવાથી અમૃત મળશે. વિચાર સાગર મંથન જ નથી કરતા તો બાકી શું મંથન હશે? આસુરી વિચાર, એનો કચરો જ નીકળશે. અત્યારે તમે ઈશ્વરીય સ્ટુડન્ટ છો. જાણો છો, મનુષ્યથી દેવતા બનવાનું ભણતર ભણી રહ્યા છીએ. દેવતાઓ આ ભણવાનું નહીં ભણાવશે. દેવતાઓને ક્યારેય જ્ઞાનના સાગર નથી કહેવામાં આવતા. જ્ઞાનના સાગર તો એકને જ કહેવામાં આવે છે. દેવી ગુણ પણ જ્ઞાનથી ધારણ થાય છે. આ જ્ઞાન જે તમને બાળકોને અત્યારે મળ્યું છે,
તે સતયુગમાં નથી હોતું. આ દેવતાઓમાં દેવી ગુણ છે. તમે મહિમા પણ કરો છો. સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ. તો અત્યારે તમારે એવું બનવાનું છે. પોતાને પૂછવું જોઈએ, અમારામાં બધા દેવી ગુણ છે કે કોઈ આસુરી અવગુણ છે? જો આસુરી અવગુણ છે તો એને કાઢી દેવા જોઈએ. ત્યારે જ દેવતા કહેશે, નહીં તો ઓછું પદ પામી લેશે. અત્યારે તમે બાકો દેવી ગુણ ધારણ કરો છો. ખૂબ સારી સારી વાતો સંભળાવો છો. આને જ કહેવામાં આવે છે પુરુષોત્તમ સંગમ યુગ. જ્યારે કે તમે પુરુષોત્તમ બની રહ્યા છો તો વાતાવરણ પણ ખૂબ સારું હોવું જોઈએ. મુખથી કોઈ પણ છીછી વાત ન નીકળે, નહીં તો કહેવામાં આવશે આ તો ઓછા પદવાળા છે. બોલચાલ અને વાતાવરણથી જટ ખબર પડી જાય છે. તમારું મુખ હંમેશા હર્ષિત હોવું જોઈએ, નહીં તો એમનામાં જ્ઞાન નહીં કહેવામાં આવશે. મુખથી હંમેશા રત્ન નીકળે. આ લક્ષ્મી નારાયણ જુઓ કેટલા હર્ષિત મુખ છે. એમને બાબા કહે છે એમણે આત્માએ જ્ઞાન રત્ન ધારણ કર્યા હતા. મુખથી હંમેશા જ્ઞાન રત્ન નીકળે છે. રત્ન જ સાંભળે અને સંભળાવે કેટલી ખુશી રહે છે. જ્ઞાન રત્ન જે અત્યારે તમે લો છો, પછી એ બધા હીરા ઝવેરાત બની જાય છે. નવરત્નોની માળા કોઈ હીરા ઝવેરાતોની નથી. આ જ્ઞાન રત્નોની માળા છે. મનુષ્ય લોકો પછી તે રત્ન સમજી અંગૂઠીઓ, વીંટીઓ વગેરે પહેરી લે છે. આ જ્ઞાન રત્નોની માળા પુરુષોત્તમ સંગમ યુગ પર જ મળે છે. આ રત્ન જ તમને ભવિષ્ય 21 જન્મોના માટે માલા માલ બનાવે છે. આને કોઈ લૂંટી ન શકે. અહીંયા તમે આ હીરા ઝવેરાત પહેરો તો ઝટ કોઈ લૂંટી જાય. તો પોતાને ખૂબ ખૂબ સમજદાર બનાવવાના છે. આસુરી અવગુણોને કાઢવાના છે. આસુરી અવગુણોથી શકલ જ ચહેરો જ એવો થઈ જાય છે. ક્રોધમાં લાલ લાલ તાંબા જેવી શકલ થઈ જાય છે. કામ વિકાર વાળા તો કાળા બની જાય છે. તો બાળકોને દરેક વાતમાં વિચાર સાગર મંથન કરવું જોઈએ. આ ભણવાનું છે જ ખૂબ ધન મેળવવાનું. આ ભણતર કેવું છે? ખૂબ ધન પ્રાપ્ત કરવાનું ભણતર છે. આ ભણવાથી તે ભણવાથી કઈ રત્ન થોડી મળે છે. એને રત્ન તો નહીં કહીશું એ ભણવાનું. આ ભણતર એ ખુદ પોતે જ રતન છે. હા, નોલેજ ભણીને ખૂબ મોટી પોઝિશન મેળવી લે છે, પદ મેળવી લે છે, તો ભણવાનું કામ તો આવ્યું નહીં કે પૈસા. ભણવાનું જ ધન છે. તે છે હદનું ધન, પછી આ છે બેહદનું ધન. જે બંને ભણવાનું. અત્યારે તમે સમજો છો બાપ અમને ભણાવીને વિશ્વના માલિક બનાવી દે છે. તે અલ્પકાળ ક્ષણભંગુરનું ભણવાનું છે. એક જન્મના માટે એ ભણતર છે. એક જન્મનું માટે ક્ષણભંગુર. પછી બીજા જન્મમાં નવેસર ભણવું પડે. ત્યાં ધનના માટે ભણવાની જરૂર નથી. સતયુગમાં ત્યાં તો અત્યારના પુરુષાર્થથી અકિચાર અથાહ ધન મળી જાય છે. ધન અવિનાશી બની જાય છે. દેવતાઓની પાસે ધન ખૂબ હતું. પછી જ્યારે ભક્તિ માર્ગ અર્થાત રાવણ રાજ્યમાં આવ્યા તો કેટલું હતું? કેટલા મંદિર બનાવ્યા છે. પછી આવીને મુસલમાનો વગેરે ધન લૂંટ્યું. કેટલા ધનવાન હતા. આજના ભણવાથી એટલા ધનવાન કોઈ બની નહીં શકશે. એ રાજાઓ એટલા ધનવાન આ ભણવાથી બન્યા જે બાબા ભણાવે છે. બાકી અત્યારનો જે ભણતર લૌકિક છે એનાથી કોઈ એવા રાજા ન બની શકે. તમે અત્યારે જાણો છો અમે એટલું ઊંચું ભણવાનું ભણીએ છીએ જેનાથી
આ બનીએ છીએ, દેવી દેવતા લક્ષ્મી નારાયણ બનીએ છીએ. તો ભણવાથી જો મનુષ્ય શું બની જાય છે? ગરીબથી સાહુકાર. અત્યારે ભારત પણ કેટલું ગરીબ છે. સાહુકારોને તો ફુરસત જ નથી, ટાઈમ જ નથી. પોતાનો અહંકાર રહે છે, હું ફલાણો છું. આમાં અહંકાર વગેરે મટી જવું જોઈએ. અમે આત્મા છીએ, આત્માની પાસે તો ધન દોલત હીરા ઝવેરાત વગેરે કંઈ પણ નથી. બાપ પણ કહે છે, દેહ સહિત બધા સંબંધને છોડો. આત્મા શરીર છોડે છે તો શાહુકારી વગેરે બધું ખતમ થઈ જાય છે. જ્યારે નવેસર ભણીને પછી ધન કમાય અથવા તો દાન પુણ્ય સારું કર્યું હોય તો સાહુકારના ઘરમાં જન્મ લેશે. કહે છે ને, પાસ્ટના કર્મોનું ફળ છે. નોલેજનું દાન કર્યું હશે કે કોલેજ ધર્મશાળા વગેરે બનાવી છે તો એનું ફળ મળે છે, પરંતુ અલ્પકાળના માટે. આ દાન પુણ્ય પણ અહીંયા કરવામાં આવે છે, સતયુગમાં નથી કરવામાં આવતું. સતયુગમાં સારા જ કર્મ થાય છે, કારણ કે અત્યારનો વારસો મળેલો છે. ત્યાં કોઈનું પણ વિકર્મ હોતું નથી, કારણ કે રાવણ જ નથી. ગરીબોનું પણ વિકર્મ નહીં બનશે સતયુગમાં. અહીંયા તો સાહુકારોના પણ વિકર્મ બને છે. ત્યારે તો આ બીમારીઓ વગેરે દુઃખ થાય છે. સાહુકારો પણ બીમાર કેમ પડે છે? એ વિકર્મ કર્યા છે એટલે આ ભોગવવા પડે છે. ત્યાં વિકારમાં જતા જ નથી તો વિકર્મ કેવી રીતે બને? આખો આધાર કર્મો પર છે. આ માયા રાવણનું રાજ્ય છે, જે મનુષ્ય વિકારી બની જાય છે. બાપ આવીને ભણાવે છે નિર્વિકારી બનાવવા માટે. બાપ નિર્વિકારી બનાવે છે, માયા પછી વિકારી બનાવી દે છે. રામવંશી અને રાવણવંશીની યુદ્ધ ચાલે છે. તમે બાપના બાળકો છો, તે રાવણના બાળકો છે. કેટલા સારા સારા બાળકો માયાથી હાર ખાઈ લે છે. માયા ખૂબ પ્રબળ છે, છતાં પણ ઉમ્મીદ રાખે છે. અધમથી અધમ, બિલકુલ પતિત, એનો પણ ઉદ્ધાર કરવાનો હોય છે ને. બાપને તો આખા વિશ્વનો ઉદ્ધાર કરવાનો હોય છે. ખૂબ પડે છે નીચે, એકદમ ચટખાતામાં અધમથી અધમ બની જાય છે. એવાનો પણ બાપ ઉદ્ધાર કરે છે. અધમ તો બધા છે રાવણ રાજ્યમાં, પરંતુ બાપ બચાવે છે. છતાં પણ પડે છે. એમને પછી એટલું ચડવાનું નથી થતું. એ અધમપણું અંદર ખાતું રહે છે. જેમ તમે કહો છો, અંતકાલ જો સ્ત્રી સિમરે. અંતકાળમાં જેની યાદ હશે તો અંતમતી સો ગતિ. એમની બુદ્ધિમાં તે અધમપણું જ આવતું રહેશે. તો બાપ બેસી બાળકોને સમજાવે છે, કલ્પ કલ્પ તમે જ દેવતા બનો છો. જાનવર બનશે શું? મનુષ્ય જ બને છે અને સમજે છે. આ લક્ષ્મી નારાયણને પણ નાક કાન વગેરે છે, મનુષ્ય છે ને, પરંતુ દેવી ગુણોવાળા છે, એટલે આને એમને દેવતા કહેવામાં આવે છે. આ એવા સુંદર દેવતા કેવી રીતે બને છે, પછી કેવી રીતે પડે છે? આ ચક્રની તમને ખબર પડી ગઈ છે. જે વિચાર સાગર મંથન કરતા હશે એમને ધારણા પણ સારી હશે. વિચાર સાગર મંથન જ નથી કરતા તો બુદ્ધુ બની જાય છે. મુરલી ચલાવવા વાળાનું વિચાર સાગર મંથન ચાલતું રહેશે. આ ટોપિક પર આ સમજાવવાનું છે. ઓટોમેટિકલી વિચાર સાગર મંથન ચાલે છે. ચાહે મુરલી સંભળાવે, ભાષણ કરે, એ બધાનો વિચાર સાગર મંથન ચાલતું રહે છે. ફલાણા આવવા વાળા છે,
એમને પણ ઉલ્લાસથી સમજાવશે. હોઈ શકે છે કંઈક સમજી જાય, એવું બની શકે છે. ભાગ્ય પર છે. કોઈ જટ નિશ્ચય કરશે, કોઈ નહીં કરશે. ઉમ્મીદ રાખવામાં આવે છે. અત્યારે નહીં તો આગળ ચાલીને સમજશે જરૂર. ઉમ્મીદ રાખવી જોઈએ ને. ઉમ્મીદ રાખવી એટલે કે સર્વિસનો શોખ છે. આજે નહીં તો કાલે સમજી જશે, આજે તો કાલે બાબાના બની જશે, એવી ઉમ્મીદ રાખવી. એનો મતલબ છે સેવાનો શોખ છે, થાકવાનું નથી. ભલે કોઈ ભણીને પછી અધમ બન્યા છે, આવે છે તો જરૂર એને વિઝિટિંગ રૂમમાં બેસાડશે કે કહેશે કે ચાલી જાઓ. જરૂર પૂછશે આટલા દિવસ કેમ નહીં આવ્યા. કહેશે માયાથી હાર ખાઈ લીધી. એવા ઢેર આવે છે. સમજે છે જ્ઞાન ખૂબ સારું હતું, પરંતુ માયાએ હરાવી દીધા. સ્મૃતિ તો રહે છે ને. ભક્તિમાં તો હારવા અને જીતવાની વાત જ નથી રહેતી. આ નોલેજ ધારણ કરવાની છે. અત્યારે તમે બાપ દ્વારા સાચી ગીતા સાંભળો છો, જેનાથી દેવતા બની જાઓ છો. વગર બ્રાહ્મણ બને દેવતા બની નથી શકતા. ક્રિશ્ચન, પારસી, મુસલમાનોમાં બ્રાહ્મણ હોતા જ નથી. આ બધી વાતો અત્યારે તમે સમજો છો, તમે જાણો છો. અલફને યાદ કરવાના છે, એક બાપને યાદ કરવાના છે. અલફને યાદ કરવાથી જ બાદશાહી મળે છે. જ્યારે પણ તમને કોઈ મળે, બોલો અલફ, અલ્લાહને યાદ કરો. અલફને જ ઊંચ કહેવામાં આવે છે. આંગળીથી અલફનો ઈશારો કરે છે ને. અલફને એક પણ કહેવામાં આવે છે. અલફ એટલે એક, અલફ એટલે એક પરમાત્મા. બાબા કહે છે એક જ ભગવાન છે, બાકી તો બધા છે બાળકો. બાપ તો હંમેશા અલફ જ રહે છે, ભગવાન જ રહે છે. બાદશાહી કરતા નથી. જ્ઞાન પણ આપે છે, પોતાના બાળક પણ બનાવે છે. તો બાળકોને કેટલી ખુશીમાં રહેવું જોઈએ. બાબા અમારી કેટલી સેવા કરે છે, અમને વિશ્વના માલિક બનાવે છે, પછી પોતે તે નવી પવિત્ર દુનિયામાં આવતા જ નથી. પાવન દુનિયામાં એમને કોઈ બોલાવતા જ નથી. પતિત જ બોલાવે છે. પાવન દુનિયામાં શું આવીને કરશે? એમનું નામ જ છે પતિત પાવન. તો જૂની દુનિયાને નવી બનાવવાની એમની ડ્યુટી છે. બાપનું નામ છે શિવ અને શાલિગ્રામ બાળકોને કહેવામાં આવે છે. એમની પૂજા થાય છે. શિવ બાબા કઈ બધા યાદ કરે છે. બીજું બ્રહ્માને પણ બાબા કહે છે. પ્રજાપિતા બ્રહ્મા કહે તો ખૂબ ખૂબ છે, પરંતુ એમને યથાર્થ રીતે જાણતા નથી. બ્રહ્મા કોના બાળક છે? તમે કહેશો પરમપિતા પરમાત્મા શિવે એમને એડોપ્ટ કર્યા છે. આ તો શરીરધારી છે ને. ઈશ્વરની સંતાન બધા આત્માઓ છે. બધી આત્માઓને પોતપોતાનું શરીર છે, પોતાનો પાર્ટ મળેલો છે, જે ભજવવાનો જ છે. આ પરંપરાથી ચાલ્યું આવ્યું છે. અનાદિ એટલે કે એનો આદિ મધ્ય અંત નથી. મનુષ્ય સાંભળે છે એન્ડ થાય છે, અંત આવે છે, તો પછી મૂંઝાઈ જાય કે પછી બનશે કેવી રીતે. બાપ સમજાવે છે આ અનાદિ છે. થોડા મનુષ્ય થઈ જાય છે એટલે કહેવામાં આવે છે જેમ કે પ્રલય થઈ ગઈ. વધારે સંખ્યામાં શરીર છોડી દે, ઓછી સંખ્યામાં છે, બધું ખતમ, તો એને પ્રલય કહેવામાં આવે છે. બાપમાં જે જ્ઞાન છે તે અત્યારે જ ઇમર્જ થાય છે. આમના માટે જ કહે છે બધો सारा सागर शाही बनाओ, जंगल को कलम बनाओ, धरती को कागज बनाओ और विद्या की देवी सरस्वती पर उनकी महिमा लिखने बैठे तो लिख नहीं सकते. तो एमना माटे ज कहे छे सारा आखा सागर ने साई बनाओ,
તો પણ પૂરું નહીં થશે, એટલું જ્ઞાન બાબાની પાસે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પોતાના હર્ષિત મુખથી ચહેરાથી બાપનું નામ બાલા કરવાનું છે, રોશન કરવાનું છે. જ્ઞાન રત્ન સાંભળવાના અને સંભળાવવાના છે. ગળામાં જ્ઞાન રત્નોની માળા પડી રહે. આસુરી અવગુણોને કાઢી દેવાના છે. બીજું, સર્વિસમાં ક્યારેય થાકવાનું નથી. ઉમ્મીદ રાખી શોખથી સર્વિસ કરવાની છે. વિચાર સાગર મંથન કરી ઉલ્લાસમાં રહેવાનું છે. આજનું વરદાન, કન્ફ્યુઝ થવાના બદલે લૂઝ કનેક્શનને ઠીક કરવા વાળા સમસ્યા મુક્ત ભવ. બાબા કહે છે કન્ફ્યુઝ એટલે મૂંઝાવાનું નથી. બધી સમસ્યાઓનું મૂળ કારણ કનેક્શન લૂઝ થવું છે. બાબા સાથે કનેક્શન લૂઝ થાય તો સમસ્યાઓ આવે છે. માત્ર કનેક્શનને ઠીક કરી દો તો સર્વશક્તિઓ તમારી આગળ પાછળ ફરશે. જો કનેક્શન જોડવામાં 1-2 મિનિટ લાગી પણ જાય છે તો હિંમત હારીને કન્ફ્યુઝ નહીં થઈ જાઓ, પરેશાન મૂંઝાવ નહીં. નિશ્ચયના ફાઉન્ડેશનને હલાવો નહીં. હું બાબાનો, બાબા મારા, આ આધારથી ફાઉન્ડેશનને પાક્કું કરો તો સમસ્યા મુક્ત બની જશો. હું બાબાની, બાબા મારા, આને આખો દિવસ યાદ રાખીશું તો બધી સમસ્યાઓ ખતમ થઈ જશે. સ્લોગન છે, બીજરૂપ અવસ્થામાં સ્થિત રહેવું. આ જૂના સંસ્કારોને પરિવર્તન કરવાની વિધિ છે. અવ્યક્ત ઇશારા, આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જ્યારે સેવામાં કે પોતાના જૂના સંસ્કારોના પરિવર્તન કરવામાં સફળતા નથી મળતી તો કોઈ ન કોઈ વિઘ્નના વશ થઈ જાઓ છો. પછી એનાથી મુક્ત થવાની ઈચ્છા રાખો છો, પરંતુ વગર શક્તિના આ ઈચ્છા પૂર્ણ નથી થઈ શકતી. એટલે અલંકારી રૂપ બનો, શક્તિ રૂપ ધારણ કરો તો બંધન મુક્ત બની જશો. ઓમ શાંતિ.